નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા અને આપ નિહાળી રહ્યા છો વહામ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલી સરફલ મિલ લિમિટેડ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી હતી અને આ દરમિયાન ગેસ લીકેજને લઈને અનેક લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. પાનોલી જેડીસીમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડ નામની કંપનીમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ. આગ લાગતા જ કંપનીમાંથી ભારે પ્રમાણમાં કાળો ધુમાડો ઉઠતો જોવા મળ્યો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. માહિતી પ્રમાણે સવારે જ્યારે સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં અગમ્ય કારણોસર આગ દેખાઈ દીધી. કંપની સત્તાધીશોએ આ અંગે પાનોલી ફાયર બ્રિગેડને જાણ કરતા 2 ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી ગયા અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા. આગની ઘટનામાં પ્લાસ્ટમાંથી ગેસ લીક થવાની પણ ઘટના સામે આવી, જેના કારણે આસપાસના કેટલાક લોકોને ગેસની અસર થતા તકલીફ અનુભવાઈ હોવાના અહેવાલ મળ્યા. જોકે કંપની સત્તાધીશોએ એવી કેફિયત આપી હતી કે આગને કારણે જે ધુમાડો વાતાવરણમાં પ્રસર્યો હશે તેની અસર વર્તાયો હોઈ શકે. સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને સતર્ક કરવામાં આવ્યો. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, ત્યારે ઘટનાના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાવા નથી પામી. અત્યારે 12:30 આસપાસ સ્પ્રે ડ્રાયરમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો. ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે. 90% કંટ્રોલમાં છે, 10% હમણાં કંટ્રોલમાં આવી જશે. ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે, ERT ટીમ, એ વર્ક કરી રહી છે. અત્યારે શું પ્રોડક્શનનું કામ ચાલતું છે? અમારું સલ્ફર બેઝ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન ચાલુ છે અને એ જ પ્રોડક્શન ચાલતું હોય છે. ગામવાળાની ફરિયાદ હતી કે ગેસ લીકેજ થયો છે? ના, ગેસ કોઈ નહીં. ફાયરના હિસાબે જે ગેસ લીક થયો હોય એ જ છે, બાકી કોઈ ગેસ છે જ નહીં. મારા ત્યાં કોઈ પ્રકારના ગેસ અમે વાપરતા જ નથી. ખાલી આપણો જે CNG છે એ જ વાપરીએ છીએ, બાકી કોઈ જ નથી. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 9 જુગારીઓને LCB પોલીસે ઝડપી લીધા હતા અને 1.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર નજીક બાકરોલ ગામની સીમમાં આવેલા બાકરોલ બગા વિસ્તારમાં ખેતરના છેડાઓ વચ્ચે આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડી પત્તા પાનાની રૂપિયાથી હાર જીતનો જુગાર રમતા 9 શખ્સોને ભરૂચ LCB પોલીસે ઝડપી લીધા છે. ખાનગી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો. રેડ દરમિયાન જુગાર રમતા આરોપીઓ પાસેથી રોકડા ₹55,000, 4 મોબાઈલ ફોન, 1 ટુ-વ્હીલર વાહન તથા જુગાર રમવાના સાધનો સહિત કુલ ₹1,40,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે સુનિલ છગન વસાવા, નિલેશ બાબુ પટેલ, ઉમેશ ડગડુ કવડે, રમેશ ભાણિયા વસાવા, નિલેશ મુકેશ વણઝારા, જયેશ પવાર, નરેશ પાટીલ, મહેન્દ્ર ચૌધરી તેમજ શૈલેષ વસાવાની અટકાયત કરી હતી. પકડી પાડવામાં આવેલા તમામ આરોપીઓ કોસંબડી ગામના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે LCB ભરૂચ પોલીસે જુગાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા પક્ષના સ્થાપના દિન નિમિત્તે પક્ષનો ધ્વજ લહેરાવ્યો હતો. કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત અંકલેશ્વરના 3 રસ્તા નજીક પક્ષના ધ્વજનું વિધિવત ધ્વજવંદન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની તેમજ અંકલેશ્વર વિધાનસભા વિસ્તાર યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફભાઈ કાનુગા ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત આગેવાનો દ્વારા કોંગ્રેસના સ્થાપક સિદ્ધાંતો, લોકશાહી મૂલ્યો અને જનસેવાના સંકલ્પને યાદ કરવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને પક્ષના વિકાસ તથા જનહિતના કાર્યોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આજ રોજ અંકલેશ્વર 3 રસ્તા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141ના સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ધ્વજનું ધ્વજારોહણ કરી તેમજ રાષ્ટ્રગીત ગાય અને અંકલેશ્વર શહેરના તેમજ આસપાસના સિનિયર સિટીઝનોનું શાલ ઉડાડી સન્માન કર્યું. અને આજના આ પવિત્ર દિવસે હું તમામ કોંગ્રેસીજનો તેમજ રાષ્ટ્રના અને જિલ્લાના રહીશોને અને યુવાનોને ખાસ એક સંદેશ આપું છું કે આપ સૌ પણ કોંગ્રેસના સિદ્ધાંત સાથે આ દેશને, આ રાષ્ટ્રને હાલની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે યોગ્ય સહકાર આપો અને રાષ્ટ્રના ઉત્થાન માટે જે કોંગ્રેસ કરી રહી છે તેને આપણે આગળ વધારીએ તેમજ રાષ્ટ્રના હિતમાં અને જનહિતમાં આપ સૌ સહકાર આપો એવી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વર શહેરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ઉપર અજાણ્યા યુવાને ચપ્પુથી હુમલો કર્યો હોવાની ઘટના
બની હતી, જે મામલે પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ હતી. અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા પર વાહન ચલાવવાની બાબતે અજાણ્યા ઈસમ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. માહિતી મુજબ વિનય વસાવા 3 રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પિરામણ નાકા પાસે સુરુચિ હોટલ નજીક અચાનક પાછળથી હોર્ન વગાડી એક ઈસમ આગળ આવી પોતાની ગાડી ઊભી કરી. વિનય વસાવા કઈ સમજે તે પહેલા જ આરોપીએ તેમના ખિસ્સામાં રહેલા ચપ્પુ વડે હુમલો કર્યો. હુમલાના સમયે વિનય વસાવા સાઈડમાં ખસી જતા તેઓને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી. ઇજાગ્રસ્ત વિનય વસાવા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણ થતાં આપના જિલ્લા પ્રમુખ પોતાની ટીમ સાથે તાત્કાલિક અંકલેશ્વર ખાતે દોડી આવ્યા અને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આરોપીની ઝડપી ધરપકડની માંગ કરી. બીજી તરફ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ વિનય વસાવા આજ રોજ 3 રસ્તાથી હું મારા ઘર તરફ જવા રવાના થઈ રહ્યો હતો ત્યારે સુરુચિ હોટલ પાસે એક વ્યક્તિ એફજેડ ગાડી લઈ આવી પાછળથી હોર્ન કન્ટિન્યુ મારી રહ્યો હતો. મેં પાછળ ફરીને જોયું કે કોણ છે, પરંતુ એ ભાઈ અગાડી આવીને અચાનક ઊભી કરી દીધી અને મને મા બેન સમાનની ગાળો બોલ્યા હતા અને ત્યારબાદ મારી જોડે ઝપાઝપી કરી અને પોતાના પાછળના ગજામાંથી એક ચપ્પુ કાઢીને મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ સદનસીબે હું ત્યાંથી સાઈડ પર હટી ગયો હતો ને મારો બચાવ થઈ ગયો હતો. ત્યારબાદ ત્યાંથી આવીને મેં પોલીસ ફરિયાદ આપી છે ને હાલમાં મને હાથમાં અને માથાના ભાગમાં જે વાગ્યું છે તો હું સારવાર અર્થે દવાખાને જાઉં છું. પોલીસ તંત્રએ મારી ફરિયાદ લીધી છે ને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત સરકાર અને જે આવા લુખ્ખા તત્વો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે એવી એક આશા રાખીએ છીએ. આજરોજ અમારા અંકલેશ્વર શહેરના પ્રમુખ એવા વિનયભાઈ ઉપર એક અજાણ્યા ઈસમે જે રીતે ચપ્પુ વડે હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો, આખી ઘટના એવી હતી કે આગળ બાઇક લઈને જઈ રહ્યા હતા, પાછળ પેલો સતત હોર્ન પર હોર્ન મારી રહ્યો હતો. આ વ્યક્તિએ હોર્ન માર્યો એટલે વિનયભાઈએ પાછળ વળીને જોયું ને એમાં ભાઈને ગુસ્સો આવી ગયો ને આગળ ગાડી આની આતરી અને આ વ્યક્તિ ઉપર ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો. એમને હાથની અંદર પણ એમને માર મારવામાં આવ્યો છે અને પાછળથી એમને ચપ્પુ કાઢી અને એમની ઉપર હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો છે ત્યારે વિનયભાઈએ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી જગ્યા ઉપરથી ભાગી અને અંકલેશ્વર અત્યારે પોલીસ સ્ટેશને આવીને ઊભા છે. અંકલેશ્વર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી દેવામાં આવી છે. પરંતુ આવી ઘટનાઓ થાય છે કેમ ગુજરાતની અંદર? જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે 32 વર્ષથી 35 વર્ષથી જ્યારે ચાલી રહ્યું છે, આવી ઘટનાઓ આ પહેલી ઘટના નથી. આવી અનેકો ઘટનાઓ ઘટી રહે છે. ત્યારે આ હર્ષભાઈ સંઘવીની સરકાર અને ભાજપ સરકાર શું કરી રહી છે ખબર નહીં. પોલીસને હંમેશા નેતાઓની પાછળ લગાવીને રાખેલા છે અને પોલીસનું જે મેઇન કામ છે એ કરવા ન દેતા આજે આ કાયદો વ્યવસ્થા પોલીસના હાથની અંદરથી સરકી રહી હોય એવી રીતે તમામ ગુજરાતની અંદર અનેકો જિલ્લાની અંદર આવું થઈ રહ્યું છે. આનું જવાબદાર ફક્ત અને ફક્ત ભાજપ સરકાર છે. આવા જે બુટલેગરો છે, આવા જે હુમલાખોરો છે, આવા જે અપરાધીઓ છે, આ લોકોને હિંમત આવે છે ક્યાંથી? આ હિંમત એટલા માટે આવે છે કારણ કે પોલીસનું જે મેઇન કામ છે કે આવા અપરાધીઓને રોકવાનો એ કામ ન કરવા દઈ અને આ ભાજપ સરકારે તમામ પોલીસને આજે નેતાઓની પાછળ જે લગાવી દીધી છે એના જ કારણે આવી ઘટનાઓ બનતી રહે છે. એક દિવસ પોલીસને છૂટ આપી દેવી જોઈએ. આવા તમામ જે અપરાધીઓ છે આ અપરાધીઓને ખરેખરની અંદર પોલીસ શું સજા કરી શકે છે એ પોલીસને સારી રીતે આવડે છે. પરંતુ કેટલીક ભાજપ પ્રેરિત પોલીસ પણ એવી છે કે કેટલીક જગ્યાએ અમારા આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરે છે. આજે સવારે જ એક પ્રેસ મીડિયાના માધ્યમથી આજે અમે લોકો એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરી છે કે અમારા નેત્રંગની અંદર અમારા એક જે કાર્યકર્તા છે પોલીસ ત્યાં આગળ જઈને ખોટી રીતે એની ત્યાં રેડ કરે છે. ગઈકાલે નાઇટ્રેક્સ કંપનીની અંદર જ્યારે ત્યાંના કામદારો પોતાની માંગણી સાથે ત્યાં ઊભા હતા ત્યાં પણ પોલીસ જાતે ત્યાં આગળ ખુલ્લેઆમ દાદાગીરી કરીને પીએસઆઈ રાઠોડશ્રી ખુલ્લેઆમ દાદાગીરી કરી અને ત્યાંના લોકોને ધમકાવવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે સ્થાનિક કોઈ પણ નેતાઓને બોલાવવાના નથી. અમે જ્યારે પહોંચ્યા ત્યારે પીએસઆઈ આ વાતને નકારી દીધી, પરંતુ એના વિડીયોગ્રાફી પણ અમારી પાસે છે. અમે આશા રાખીએ છીએ ભરૂચ જિલ્લા એસપી સાહેબ પાસે કે આની ઉપર યોગ્ય ન્યાય થાય અને ભરૂચની જિલ્લાની અંદર
આ ઘટનાઓ જે ઘટી રહી છે એની ઉપર નિયંત્રણ આવે, અટકે એવી આશા અમે આ ભરૂચ એસપી સાહેબ પાસે રાખી રહ્યા છીએ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષના 141મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે તારીખ 28 ડિસેમ્બરના રોજ 141મો સ્થાપના દિવસ છે. ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1885ની તારીખ 28મી ડિસેમ્બરના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરાઈ હતી. ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. સાથે જ સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એઓ હ્યુમ પણ હતા. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિધવા મહિલાઓ માટે કામ કરતી હિતરક્ષક સમિતિની ચોથું મહાસંમેલન યોજાયું હતું. ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું ચોથું વિરાટ અધિવેશન રવિવારે આયોજિત થયું. વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર અશ્વિન કાપડિયા દ્વારા દીપ પ્રગટાવી સંમેલનની શરૂઆત કરાઈ. કન્વીનર પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા દ્વારા વિધવા બહેનોને પેન્શન આપવા બદલ આભાર ઠરાવ તેમજ આ પેન્શન અને આવક મર્યાદામાં વધારો કરવા માંગણી ઠરાવ કરાયો. ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વિધવા બહેનોએ પોતાની સમસ્યા રજૂ કરી. હિતરક્ષક સમિતિ દ્વારા તેનો ઉકેલ લાવવા ખાતરી અપાઈ. સાથે જ આગામી વર્ષે 27 ડિસેમ્બરે 5મું વિધવા બહેનોનું મહાસંમેલન યોજવાની પણ જાહેરાત કરાઈ. સંમેલનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અગ્રણી કનુભાઈ પરમાર, રણજીતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલ, પાલિકા પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ સહિતના મહાનુભાવો જોડાયા હતા. ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા આજના આ ચતુર્થ મહાસંમેલનનું આયોજન વિધવા બહેનોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે થયું છે. 2018, 2019, 2023 અને 2025નું મહાઅધિવેશનમાં એમના જે કંઈક પ્રાણ પ્રશ્નો છે વિધવા બહેનોના, એ વિધવા બહેનોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા, સરકારમાં યોગ્ય રજૂઆત કરવા તેમજ આજના આ કાર્યક્રમમાં 2 ઠરાવ અમે પસાર કરવાના છે. એક તો ગુજરાત સરકારનો આભાર માનતો આભાર ઠરાવ અને બીજો જે છે તે વિધવા બહેનોને લગતા પ્રશ્નોને વાચા આપતો અને હાલમાં 1250 રૂપિયા પેન્શન મળે છે એની જગ્યાએ 3000 રૂપિયા પેન્શન મળે એની અમારી માગણી રહેશે. તો આજનું આજના આંદોલન મહાઅધિવેશન પછી આજે જ અમે જાહેરાત કરીશું કે 2026માં 27મી ડિસેમ્બરને રવિવારના રોજ આવો એક ફરી કાર્યક્રમ મહાઅધિવેશનનો અમે રાખીશું, એની જાહેરાત કરીશું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। નર્મદા જિલ્લામાં 75 લાખની માંગણી કરનારા આપના ધારાસભ્ય સામે સીટની રચના કરી તપાસ કરવાની માંગ કોંગ્રેસના આગેવાને આજે લેખિતમાં મુખ્યમંત્રીને કરી હતી. નર્મદા જિલ્લામાં ₹75 લાખના કથિત તોડકાંડના મામલે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સમગ્ર પ્રકરણની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી છે. સંદીપ માંગરોળાએ પત્રમાં જણાવ્યું છે કે આ ગંભીર આર્થિક ભ્રષ્ટાચારના કેસમાં ભાજપ તથા આમ આદમી પાર્ટીના નેતાઓની સંડોવણી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. છતાં પણ મામલાને રાજકીય રંગ આપી રફેદફે કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે સ્પષ્ટ માંગ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટી ની રચના કરવી જરૂરી છે, જેથી સાચું બહાર આવી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કર્યો કે ધારાસભ્ય ચેતર વસાવાએ અધિકારીઓ પાસે 75 લાખની માંગણી કરી હતી. આ આક્ષેપો બાદ જિલ્લામાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. નર્મદા જિલ્લાની અંદર 75 લાખના તોડકાન મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની વચ્ચે માત્ર નિવેદનબાજી ચાલી રહેલી છે અને એની અંદર કલેક્ટર અને બીજા અન્ય અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી રહેલી છે. ત્યારે માત્ર રાજકીય રંગ આપી અને આ મામલાને રફેદફે કરવાની પેરવી થઈ રહી હોય એવું મને લાગે છે અને એના જ કારણે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા આ સમગ્ર પ્રકરણની તપાસ એસઆઈટી ની રચના કરી અને નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપણા હેઠળ આની નિષ્પક્ષ તપાસ થાય, કારણ કે આ મામલો ખૂબ ગંભીર છે. જનપ્રતિનિધિ ઉપર 75 લાખની ખંડણીનો આરોપ છે અને મહત્વની વાત એ છે કે કલેક્ટરના 2 નિવેદનો આવે છે. એક નિવેદનમાં ખંડણીની વાત સ્વીકારે છે અને એક નિવેદનની અંદર ઇનકાર કરે છે. ત્યારે આ મામલો અતિ ગંભીર છે અને આ સમગ્ર પ્રકરણની અંદર જેની પાસે ખંડણી માગવામાં આવી એ કાર્યપાલક ઇજનેર મોદી એ ભૂગર્ભમાં છે. એમનું કોઈ સ્ટેટમેન્ટ સામે આવતું નથી અને આ માત્ર નિવેદનબાજી કરી અને આના ઉપર પડદો પાડવાની ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની જે મુરાદ છે એ બહાર નહીં આવે એના માટે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનો પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આની અંદર સંડોવાયેલા છે અને અધિકારીઓ પણ સંડોવાયેલા છે. જ્યારે જે અધિકારી પાસે ખંડણીની માંગણી પદાધિકારીએ કરી હોય તો આટલા દિવસ પછી એ ચૂપ કેમ બેઠા છે? કલેક્ટરને તેઓએ જાણ કરી તો કલેક્ટર પણ ચૂપ કેમ બેઠા? આ તો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જે નિવેદન આપી અને સમગ્ર મામલાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે એના કારણે આ તથ્ય જે છે આપણી સમક્ષ બહાર આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રીશ્રીને અને સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ થાય અને સત્ય બહાર આવે. ગુજરાત રાજ્યના મંત્રી અને અંકલેશ્વર ધારાસભ્ય એવા ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબેન પટેલનું દુઃખદ નિધન થતા તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈના પટેલના માતૃ શાંતાબેન ઠાકોરભાઈ પટેલનું 95 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી વૃદ્ધાવસ્થાની તકલીફથી પીડાતા હતા અને આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શાંતાબેન પટેલની અંતિમ યાત્રા તેમના વતન કુડાદરા ખાતેથી નીકળી. અંતિમ યાત્રામાં રાજકીય સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા અને સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દુઃખદ અવસાનને પગલે પટેલ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. માતૃવિયોગના કારણે મંત્રી ઈશ્વરસિંહ પટેલના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ સાથે ભરૂચ ખાતે યોજાનાર એસટી વર્કશોપના ખાતમુહૂર્ત કાર્યક્રમને પણ રદ કરવામાં આવ્યો. રાજકીય તથા સામાજિક ક્ષેત્રે અનેક આગેવાનોએ શાંતાબેન પટેલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે અને પરિવારજનોને સાંત્વના પાઠવી છે. અંકલેશ્વરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં જેસીઆઈ દ્વારા આયોજિત ટ્રેડ એન્ડ ફન ફેરમાં આજરોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં રક્તદાતા ઉત્સાહભેર રક્તદાન કર્યું. જેસીઆઈ અંકલેશ્વર તથા નર્મદા લાઇફલાઇન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તારીખ 27 ડિસેમ્બર 2025ના રોજ જેસીઆઈ ટ્રેડ અને ફનફેર ગ્રાઉન્ડ ખાતે મેગા બ્લડ ડોનેશનનું આયોજન હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. નર્મદા લાઇફલાઇન હોસ્પિટલની મેડિકલ ટીમનો કેમ્પમાં સહયોગ સાંપડ્યો. કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન વલ્કેશ પટેલ, પ્રોજેક્ટ કોર્ડિનેટર દિલીપ કાપડિયા, મિહિર દવે, પ્રમુખ ભામિની હિરાની, રિજનલ ચેરમેન કમલેશ પંચાલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે તારીખ 27ના રોજ જેસીઆઈ અંકલેશ્વર ટ્રેડ એન્ડ ફનફેરમાં જેસીઆઈ અંકલેશ્વર, જેસી રિજન સી અંકલેશ્વર ને ભરૂચ અને નર્મદા લાઇફલાઇન લાઈફ કેર મલ્ટી હોસ્પિટલના સમાગમથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અને અંકલેશ્વરની દરેકે જનતાનો ખૂબ જ સારો સપોર્ટ મળે એવી આશા છે અને અમારું ટાર્ગેટ છે કે 200 ઉપર અમે બ્લડ ભેગું કરી શકીએ. એ બદલ અને આપ સૌના અમારા જેસીઆઈ મેમ્બરે આ કેમ્પમાં બહુ ઘણી મહેનત કરી છે. દરેક જનતાનો ખૂબ ખૂબ આભાર માની કે આ ફનફેર દરમિયાન અમને ખૂબ જ સારો સપોર્ટ આપ્યો અને આજના બ્લડ બેંકમાં બી 200 ઉપર જશે એવી અમે આશા કરીએ છીએ. અંકલેશ્વરમાં જૈન સમાજની ક્રિકેટ પ્રીમિયર લીગ મેચ યોજાઈ હતી. અંકલેશ્વરમાં શ્રી જૈન દશા ઓશવાલ સહાયક મંડળ સંચાલિત યુવા ફોરમ દ્વારા યુવા ક્રિકેટ પ્રીમિયર લીગ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ગ્રુપ એ અને ગ્રુપ બી ની વિવિધ ટીમોએ ભાગ લીધો. યુવા ખેલાડીઓ ઉત્સાહપૂર્વક રમતમાં ભાગ લઈને રમતોની ભાવના પ્રગટાવી. કાર્યક્રમ દરમિયાન આયોજકો, આગેવાનો તથા મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૈન દશા યુવા ઓસવાળ સહાયક મંડળ તેમજ યુવા ફોરમ દ્વારા આજ રોજ અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સમગ્ર ગુજરાતમાંથી સમાજની ટીમો આવી અને ક્રિકેટ મેચ આજે રમી રહી છે ને ખૂબ જ સુંદર આયોજન છે ને ખાસ કરીને આ સમાજનો મુખ્ય હેતુ આવા કાર્યક્રમના માધ્યમથી સમાજ એક થાય, સમાજના લોકો ભેગા થાય અને એકબીજાનો પરિચય થાય. એટલે ખૂબ જ સારા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવેલો છે અને આ ટીમ દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલું છે. હું ટીમના તમામ સદસ્યશ્રીઓ અને સમાજના પ્રમુખ શ્રી અમારા વડીલ મહેશ કાકા તેમજ સમાજના તમામ ટ્રસ્ટીઓ અને આયોજકોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ વંદે માતરમ. અંકલેશ્વરના ગડકોલ ગામે શ્રી રાજપૂત ચોરા ઓઢિય સમાજનો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. શ્રી રાજપૂત ચોરા ઓઢિય સમાજ બ્રાહ્મણ વિકાસ મંડળ દહેલી દ્વારા ગડખોલ ખાતે વાર્ષિક સ્નેહ સંમેલન તથા વિદ્યાર્થી પ્રોત્સાહન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વાર્ષિક સ્નેહ સંમેલન, વિદ્યાર્થી પ્રોત્સાહન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ ધર્મેશ લાલજી ભટ્ટ, ઉપપ્રમુખ હિરેનકુમાર કે પાઠક, મંત્રી પિનાકી નધરિયુ તેમજ કાર્યકારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમે બ્રહ્મ સમાજ શ્રી આજખે ચોરાવદી સહસ્ત્ર બ્રહ્મ સમાજ ડેહલીના તમામ પ્રતિનિધિઓ આજે સ્નેહ મિલન અને વિદ્યાર્થી પ્રોત્સાહન માટે મળ્યા છે. હું આ સમાજનો મહામંત્રી છું, પિનાકીન અધવરિયુ, અને ખાસ કરીને અમારો સમાજ છેલ્લા 50-55 વર્ષથી ચાલે છે અને ખાસ કરીને સમાજની જે એક્ટિવિટી છે એ એજ્યુકેશન પર્પઝ માટે સમાજનું નિર્માણ થયેલું અને આજે પણ અમે એજ્યુકેશનના બેઝ ઉપર જ સમાજ ચલાવતા રહેલા છે. આ વર્ષે અમે 110 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને પ્રોત્સાહિત કર્યા છે. આજે અમારો કાર્યક્રમ વિદ્યાર્થી પ્રોત્સાહનનો પણ છે અને સાથે સાથે દિવાળી પછીનું સ્નેહ મિલન બંને કાર્યક્રમ ભેગા રાખ્યા છે. તો વિદ્યાર્થી પ્રોત્સાહન તરીકે 40 વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહિત કરવાના છે. સાથે સમાજના જે કોઈક અમારા તેજસ્વી તાલા અને કંઈક સમાજની સારી એક્ટિવિટી કરી હોય એવા લોકોને પણ પ્રોત્સાહિત કરીએ છીએ અને આખો કાર્યક્રમ સરસ રીતે આયોજન કરેલું છે. એમાં આજે મોટી સંખ્યામાં બધા બ્રહ્મબંધુઓ હાજર રહ્યા છે અને ભરૂચ બ્રહ્મ સમાજ, જિલ્લા બ્રહ્મ સમાજમાંથી પણ બધા આવ્યા છે. આજે અમારા સમાજમાંથી દૂર દૂરથી સુરત, વલસાડ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, વાલિયા, માંગરોળ આ બધેથી સમાજના સભાસદો સમાજની સાથેની લાગણીને માન આપીને બધા જ આજે ઉપસ્થિત રહ્યા છે અને એક સરસ લગભગ 100 થી 150ની સંખ્યામાં સરસ કાર્યક્રમનું આયોજન કરેલું છે. અંકલેશ્વર નજીક શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર નજીક એરપોર્ટની સામે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક માહોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન શ્રી સાંઈ બાબાની અખંડ જ્યોત પ્રગટાવી ભજન કીર્તન અને પાઠના આયોજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. મુખ્ય પાઠવાચકો દ્વારા ભાવસભર પાઠનું વાંચન કરાયું, જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો પણ હાજર રહ્યા. કાર્યક્રમના અંતે ભક્તો માટે પ્રસાદીનું આયોજન પણ કરાયું. श्री श्याम प्रभु की कृपा से आज ये उत्सव आया है. अंकलेश्वर शहर में एयरपोर्ट के ठीक सामने श्याम धाम के नाम से बाबा श्याम का बड़ा सुंदर मंदिर बन रहा है. बहुत जल्दी प्राण प्रतिष्ठा का टाइम आ रहा है. लगभग 2026 में बाबा श्याम यहाँ विराजेंगे, ऐसा हमारी बाबा श्याम को प्रार्थना है. उसी सेवार्थ, उसी के प्रयोजनार्थ ये आज का आयोजन श्री श्याम अखंड ज्योत पाठ का किया गया है. ये अभी थोड़ी देर में प्रारंभ होने वाला है और शाम को 10 बजे तक लगभग चलेगा. सभी भक्तों से ये स्पेशल भरूच अंकलेश्वर की तरफ से मेरा निवेदन है कि कृपया ज्यादा से ज्यादा इस अवसर का लाभ लें और श्याम प्रभु की कृपा प्राप्त करें. श्याम प्रभु कलयुग का देव है और ये कलयुग अभी चल रहा है. इसमें जो जितनी इसको कलयुग का देव कहा गया है, तो जितनी कृपा अपने को इनसे मिलेगी वो कम है. बोल सच्चे दरबार की जय. આ સાથે हम ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.